નમસ્કાર. વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ગણિતમાં આપણે એક નવું પ્રકરણ શરૂ કર્યું હતું, 11મું પ્રકરણ રચનાઓ. હવે આ 11મા પ્રકરણમાં આપણે એક તાસ લીધો, જેમાં આપણે રચના 1નો અભ્યાસ કર્યો હતો. રચના 1 એટલે રેખાખંડનું વિભાજન કરવું. તમને જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરમાં તમે આપેલા રેખાખંડને વિભાજિત કરી શકો છો. અને એક રચના તમને ઘરેથી દોરવા પણ આપી હતી, એટલે રચના 1 તમને આવડી ગઈ હશે. હવે આજે આપણે વાત કરીશું રચના 2ની. રચના 2 એ ત્રણેય રચનાઓમાં સૌથી અગત્યની રચના છે. અને વિદ્યાર્થીઓના અનુભવ પરથી કહું છું કે વિદ્યાર્થીઓને આ 3 રચનાઓમાં થોડી અઘરી લાગતી હોય તો એ રચના 2 છે. રચના 2માં 2 વિકલ્પો છે. એક સ્કેલ માપન 1થી ઓછું હોય એવી રચના, અને બીજી સ્કેલ માપન 1થી વધુ હોય એવી રચના. હવે આપણે એમાંનો પહેલો વિકલ્પ આજે આ તાસમાં ભણીશું. હવે તમે જુઓ, રચના 2માં તમારે સમરૂપ ત્રિકોણ રચવાનો છે. તમને એક ત્રિકોણ આપેલો હોય, એ ત્રિકોણને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ તમારે બનાવવાનો છે, રચના કરવાની છે. તો આ સમરૂપ ત્રિકોણ બનાવવા માટે સૌથી પહેલાં આપણી નજર સ્કેલ માપન ઉપર જવી જોઈએ. કારણ કે સ્કેલ માપન જોઈશું એના ઉપરથી જ આખી રચના આગળ ચાલશે. સ્કેલ માપન 1થી વધુ છે કે ઓછું છે એ સૌથી પહેલાં જોઈ લેવાનું, અને ત્યાર પછી રચના દોરવાની શરૂઆત કરવાની. તો જુઓ મિત્રો, રચના 2ની રકમ તમને બોર્ડ ઉપર જોવા મળે છે. રચના 2ની રકમ તમે જુઓ, શું કહે છે? ત્રિકોણ એબીસી આપેલો છે, એટલે કે તમને કોઈ ત્રિકોણ આપી દીધો છે. હાલ તમે રકમમાં જુઓ તો ત્રિકોણ એબીસીમાં કોઈ માપ દર્શાવેલો નથી, કોઈ બાજુનું માપ, ખૂણાનું માપ એવું દર્શાવેલું નથી. એટલે આપણે આપણી ઈચ્છા મુજબ ત્રિકોણ એબીસી દોરી દઈશું. પણ પરીક્ષામાં ત્રિકોણનું માપ આપી શકે છે, અને સ્વાધ્યાયની રચનાઓ પણ આપણે જ્યારે દોરીશું એટલે એમાં સૌથી પહેલાં તો તમારે માપસરનો, આપેલા માપનો ત્રિકોણ બનાવવો પડશે, અને પછી આગળ રચના દોરવાની થશે. આપણે બધી સ્વાધ્યાયની બધી જ રચનાઓ દોરવાના છીએ, એટલે તમને ખ્યાલ આવી જશે કે ત્રિકોણ આપેલા માપનો કેવી રીતે રચવો. હાલ રચના 2માં આપણે આપણી ઈચ્છા મુજબનો ત્રિકોણ એબીસી રચીશું. ત્યારબાદ આ આપેલા ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય એવા ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ રચીશું. જો સમજો, આપણે ત્રિકોણ એબીસી રચીશું, બરાબર? એટલે કે આ ત્રિકોણ આપણને આપેલો છે. હવે શું કરવાનું છે? આ ત્રિકોણ એબીસીને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ બનાવવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્કેલ માપન 3/4 આપેલું છે. તમને રકમમાં જે ગુણોત્તર આપ્યો હોય એને સ્કેલ માપન કહેવાય, સ્કેલ માપન. હવે તમે જોઈ શકો છો કે સ્કેલ માપન આપેલું છે 3/4, 3/4. તમે આ ગુણોત્તર જોશો તો અંશમાં જે સંખ્યા આપેલી છે એ નાની છે, અને છેદની સંખ્યા મોટી છે. હવે જ્યારે તમે 3/4 કરો, ભાગાકાર કરો, તો તમારો જવાબ હંમેશા આવા ગુણોત્તરમાં કેવો આવશે? 1થી નાનો આવશે. 1 કરતો કેવો આવશે? નાનો. એટલે આપણે કહી શકીએ કે આ સ્કેલ માપન કેવું છે? 1થી નાનું છે. રચના 2માં પહેલો વિકલ્પ આપણે ભણીએ છીએ, જેમાં સ્કેલ માપન 1થી ઓછું હોય, નાનું હોય એવા સમરૂપ ત્રિકોણની રચના કરવાના છીએ. તો આ સ્કેલ માપન 1થી ઓછું છે. સમજો બરાબર? સ્કેલ માપન એટલે તમને રકમમાં આપ્યો હોય એ ગુણોત્તર. આ ગુણોત્તરની કિંમત 1થી ઓછી હોય
તો સ્કેલ માપન 1 થી નાનું કહેવાય, ઓછું કહેવાય. અને જો આ ગુણોત્તરની કિંમત 1 થી વધુ હોય તો સ્કેલ માપન 1 થી વધુ આપેલું કહેવાય. હવે સ્કેલ માપન ઉપરથી જ આપણને સમજ પડી જાય કે આપણે જે નવો ત્રિકોણ બનાવવાના છીએ, ત્રિકોણ એબીસી તો આપેલો છે, પણ એના સિવાય નવો જે ત્રિકોણ બનાવવાના છીએ એ નવો ત્રિકોણ આપેલા ત્રિકોણ કરતો નાનો બનાવવાનો થશે કે મોટો. તો જુઓ, યાદ રાખજો, સ્કેલ માપન 1 થી નાનું હોય તો તમારે નાના ત્રિકોણની રચના કરવાની છે. એટલે કે તમને જે ત્રિકોણ આપ્યો હોય એના કરતો નાનો ત્રિકોણ તમારે રચવાનો છે. સ્કેલ માપન ઉપરથી જ નક્કી થશે કે રચના 2માં કયો વિકલ્પ પૂછ્યો છે. પહેલો વિકલ્પ છે જે સ્કેલ માપન 1 થી ઓછાવાળો વિકલ્પ, અને બીજો વિકલ્પ છે જેમાં સ્કેલ માપન 1 થી વધુ આવશે. હાલ આપણે સ્કેલ માપન 1 થી ઓછું હોય એવા ત્રિકોણની રચના કરવાના છીએ. હવે જુઓ મિત્રો, એક ત્રિકોણ તો તમને આપેલો છે, આને સમરૂપ હોય, આ ત્રિકોણ એબીસી ને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ આપણે રચવાના છીએ. તો બીજો ત્રિકોણ આ ત્રિકોણ કરતો અલગ બતાવવાનો નથી. આપણે માત્ર આ ત્રિકોણમાં એક જ રેખાખંડ દોરીશું. એક રેખાખંડ દોરીશું તો નવો આખો એક ત્રિકોણ તમને દેખાતો થઈ જશે. તમે જુઓ, હું આ ત્રિકોણમાં અહીંયા એક રેખાખંડ દોરી દઉં તો આ એક નવો ત્રિકોણ બની ગયો, જે તમે જોઈ શકો છો. આ એક નવો ત્રિકોણ બની ગયો, બરાબર. નામ આપીએ આપણે. તો જુઓ, તમે જોઈ શકો છો કે હાલ રેખાખંડ દોરવાથી જે નવો ત્રિકોણ બન્યો એ ત્રિકોણનું નામ છે ત્રિકોણ A ડેશ B C ડેશ, બરાબર. અને આપણો આપેલો ત્રિકોણ કયો હતો? આપેલો ત્રિકોણ હતો ABC, ત્રિકોણ ABC. તો જુઓ, ત્રિકોણ ABC આપેલો હતો અને આપણે જે સ્કેલ માપન આપ્યું છે એ સ્કેલ માપનને ધ્યાનમાં રાખી નવા ત્રિકોણની રચના કરી. એ નવો ત્રિકોણ આપેલા ત્રિકોણને સમરૂપ છે. આ ત્રિકોણ અને મોટો ત્રિકોણ કેવો છે? સમરૂપ છે. અને જુઓ, તમને હમણાં જ કહ્યું હતું, સ્કેલ માપન 1 થી ઓછું હોય તો તમે જે નવો ત્રિકોણ બનાવશો એ ઓછા માપનો બનશે. એટલે કે આટલું યાદ રાખજો, સ્કેલ માપન 1 થી નાનું તો નાના ત્રિકોણની રચના કરવાની, અને સ્કેલ માપન 1 થી મોટું હોય તો આપેલા ત્રિકોણ કરતો હોય મોટો ત્રિકોણ બનાવવાનો થશે. તો આપણે હવે આ રચના દોરવાની શરૂઆત કરીએ. પણ મગજમાં તમારા ગોઠવાયું કે તમને એક ત્રિકોણ આપ્યો છે એના કરતો નાના ત્રિકોણની રચના કરવાની છે. એટલે કે આપણે એક જ રેખાખંડ દોરવાના છીએ. એ રેખાખંડ એવી રીતે દોરીશું કે નવો બનતો ત્રિકોણ આપેલા ત્રિકોણને સમરૂપ પણ હોય અને આપેલા ત્રિકોણ કરતો નાનો પણ હોય, કારણ કે સ્કેલ માપન 1 થી નાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. ચલો જુઓ, સૌથી પહેલા આપણે એક ત્રિકોણ બનાવી દઈએ, ત્રિકોણ એબીસી. હવે માપ આપ્યું નથી એટલે આપણી ઈચ્છા મુજબ આપણે ત્રિકોણ એબીસી બનાવી દઈશું. પણ આના પછી આપણે બધી સ્વાધ્યાયની રચનાઓ જોઈશું તો એની અંદર તમને ચોક્કસ માપ આપેલો હશે. એવા માપનો ત્રિકોણ એબીસી બનાવવાનો અને ત્યારબાદ રચના આગળ દોરવાની. હાલ તો આપણે કોઈ માપ કયા નથી એટલે ત્રિકોણ એબીસી આપણી ઈચ્છા મુજબ બનાવી દઈએ. તો ચલો, હું એક ત્રિકોણ એબીસી બનાવી દઉં છું. ચલો, આપણે ત્રિકોણ એબીસી કોઈ પણ માપનો બનાવી દેવાનો. તમે જોઈ શકો છો આ ત્રિકોણ એબીસી છે. ચલો, હવે આ ત્રિકોણને સમરૂપ હોય એવો નવો ત્રિકોણ આપણે રચવાની શરૂઆત કરીએ.
પહેલું કામ સ્કેલ માપન ઉપર નજર કરી લેવાની. સ્કેલ માપન 1 થી વધુ છે કે ઓછું છે એ નક્કી કરી લો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્કેલ માપન 3/4 આપેલું છે, જે 1 થી નાનું છે. અને 1 થી નાનું છે એટલે આપણે નવો ત્રિકોણ બનાવીશું, એ નાનો બનાવીશું, આના કરતાં નાનો બનાવીશું. તો હવે શરૂઆત કરીએ. તો ચાલો જુઓ, ધ્યાન રાખો. સૌથી પહેલું કામ શું કરવાનું યાદ રાખજો. એક સ્ટેપ કઈ રીતે આપણે આખી રચના આગળ વધારીએ છીએ, કારણ કે જે રીતે આપણે રચના સ્ટેપ બાય સ્ટેપ દોરીશું એ જ રીતે તમારે રચનાના મુદ્દા લખવાના થશે. તો સૌથી પહેલું કામ આપણે કરીશું કે આ જે ત્રિકોણ એબીસી છે એની 3 બાજુઓ છે, એબી, બીસી અને એસી. એમાંથી કોઈ એક બાજુ પસંદ કરીએ અને એ બાજુ સાથે લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરીએ. તો જુઓ, આપણે આ બાજુ પસંદ કરીએ. આમે રચના દોરવાની ફાવશે તમને ક્યારે? આ નીચેની બાજુને તમે પસંદ કરશો તો આખી રચના પેજમાં વ્યવસ્થિત દોરી શકાશે. તો ચલો આપણે બીસી સાથે લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરી દઈએ. આ કિરણને હું નામ આપું છું કિરણ BX. આ કિરણ BX બીસી રેખાખંડ સાથે કેવો ખૂણો બનાવે છે? લઘુકોણ બનાવે છે. પહેલું કામ આ કરવાનું. ચલો હવે બીજું કામ. હવે સ્કેલ માપન ઉપર નજર કરો. તો જુઓ, તમારા સ્કેલ માપનમાં 2 સંખ્યાઓ તમને દેખાય છે, એક અંશમાં અને બીજી છેદમાં. આ 2 સંખ્યાઓ પૈકી મોટી જે સંખ્યા હોય એટલા નવા બિંદુ આ કિરણ ઉપર દર્શાવવાના થાય. યાદ રાખજો, આ બેમાં મોટી સંખ્યા કઈ? 4. તો 4 નવા બિંદુ કિરણ BX ઉપર દર્શાવવાના. જે મોટી સંખ્યા હોય, ભલે સંખ્યા અંશમાં હોય કે છેદમાં હોય, મોટી સંખ્યા જે હોય એટલા બિંદુ કિરણ ઉપર દર્શાવવાના થાય. તો આપણે ચલો એટલા બિંદુ દર્શાવી દઈએ. 4 બિંદુ દર્શાવવા પડશે આપણે. તો ચલો આશરે પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે માપ રાખી અને 4 બિંદુ દર્શાવીએ. ચલો બીને કેન્દ્ર લઈ અને પહેલા આ એક બિંદુ, ત્યાંથી આગળ વધો એટલે બીજું, આ ત્રીજું અને આ ચોથું. 4 બિંદુને આપણે નામ આપીશું B1, B2, B3, B4. થઈ ગયું કામ? ચલો હવે આગળ. હવે જુઓ, હવે ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થીઓ ભૂલો હવે કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો હવે તમારે શું કરવાનું કે ગુણોત્તરમાં એટલે કે સ્કેલ માપનમાં તમને જે 2 સંખ્યાઓ આપેલી છે એ 2 સંખ્યાઓમાં છેદની સંખ્યા જુઓ. છેદની સંખ્યા તો છેદમાં કેટલા છે? 4. છેદમાં યાદ રાખજો, આ જે તમને સમજાવું છું એ બરાબર યાદ રાખજો, એક ટ્રીક છે. તો છેદમાં જે સંખ્યા હોય એ સંખ્યાવાળું બિંદુ, છેદમાં 4 છે તો આ 4 નંબરનું બિંદુ તમારા આપેલા ત્રિકોણના આ સી બિંદુ સાથે જોડી દેવાનું. આ શિરોબિંદુ સાથે 4 નંબરને આપણે જોડી દઈશું. તો આ રીતે આપણે આ બિંદુ જોડી દઈએ. જુઓ, 4 નંબરને સી સાથે જોડી દઈએ. જોડી દીધું, બરાબર. આ આપણું બિંદુ સી હતું, એની સાથે 4 નંબર જોડ્યું. બરાબર યાદ રાખજો, કોઈ પણ ગુણોત્તર હોય, કોઈ પણ સ્કેલ માપન હોય, હંમેશા છેદની જે સંખ્યા હોય એ નંબરનું બિંદુ તમારા આપેલા ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડી દેવાનું. બરાબર, સી બિંદુ સાથે જોડી દેવાનું. હવે તમે જુઓ કે નીચે એક નવો ત્રિકોણ થઈ ગયો. હવે આગળ શું કરવાનું? તો ચલો
છેદનું કામ પૂરું થયું. હવે વાત કરીએ અંશની. તો જુઓ, અંશમાં જે સંખ્યા હોય, કોઈ પણ સ્કેલ માપન હોય, અંશમાં જે ઓકડો હોય, જે સંખ્યા હોય, એ બિંદુ આગળ તમારે એકરૂપ ખૂણો રચવાનો છે. બરાબર ધ્યાન રાખો, ફરીથી કહું છું. અંશમાં જે સંખ્યા હોય એ બિંદુ આગળ એકરૂપ ખૂણો રચવાનો છે. અને એકરૂપ ખૂણો, કોને એકરૂપ ખૂણો રચવાનો? તો આ જે ખૂણો રહ્યો એના જેવો ખૂણો અહીંયા બનાવવાનો થાય. બરાબર? એટલે બરાબર સમજો. છેદની જે સંખ્યા હતી એને સી સાથે જોડી દીધી. અંશમાં જે સંખ્યા છે એ બિંદુને, એ બિંદુ આગળ આપણે ખૂણો બનાવીશું. અને એ ખૂણો, આ જે ખૂણો બન્યો એ કેટલા માપનો છે ખબર નથી, પણ જે ખૂણો અહીંયા બન્યો એ ખૂણાને એકરૂપ હોય એવો ખૂણો અહીંયા રચવાનો છે. તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ. જો એકરૂપ ખૂણો બનાવતો આપણે રચના 1માં પણ શીખ્યા હતા. અને એકરૂપ ખૂણો કેવી રીતે બનાવાય તો જુઓ, તમારે જે ખૂણાનો એકરૂપ ખૂણો બનાવવો હોય, પહેલા એ ખૂણાના ઉગમ બિંદુ ઉપર પરિકરની અણી રાખી અને આશરે જે માપ રાખવું હોય રાખીને એક ચાપ દોરો. ચલો, આ ચાપ થઈ ગયો. હવે અહીંથી ચાપ દોર્યો આપણે, બરાબર, બિફોર ઉપરથી ચાપ દોર્યો. હવે તમે પરિકરની અણી લાવી દો 3 નંબર ઉપર. જે બિંદુ ઉપર ખૂણો બનાવે છો ત્યાં લાવી દો અને ત્યાંથી એ જ માપનો એક ચાપ દોરો. આ રીતે ચલો, દોરાઈ ગયો આ ચાપ. હવે આ ખૂણાના જેવો જ એકરૂપ ખૂણો બનાવવાનો છે. તો આ ખૂણાના આ બે બિંદુ વચ્ચેનું માપ ગોઠવો, પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે આ રીતે. ચલો, આ ગોઠવાઈ ગયું. હવે આટલું માપ ગોઠવી અને સીધા આવી જાઓ અહીંયા. ખાસ ધ્યાન રાખજો, હવે તમે જે ચાપ દોરશો અહીંથી દોરવાનો છે, અહીંથી. કારણ કે આટલું માપ આપણે ગોઠવ્યું એ અહીંયા થવું જોઈએ. એટલે અહીંથી આપણે એક ચાપ દોરી દઈએ આ રીતે. બરાબર? તો હવે તમને અહીંયા બંને ચાપ છેદતા દેખાય છે. અને ત્યાં આગળ આપણે એક રેખાખંડ દોરી દઈએ. એટલે કે અહીંથી B3 થી આ બિંદુ સુધીનો એક રેખાખંડ દોરી દઈએ આ રીતે. દોરી દીધો. હવે તમારો આ રેખાખંડ અથવા રેખાની કલ્પના કરો કે આ રેખા છે. તો તમારી આ રેખા આપેલા ત્રિકોણને જે છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ સી ડેશ. આ સી છે તો આ સી ડેશ. બરાબર? હવે જો તમે કોઈ ભૂલ ના કરી હોય, દોરવામાં કોઈ ભૂલ નહીં કરો, તો આ B4 C આ રેખાખંડ અને આ રેખાખંડ બિલકુલ સમાંતર મળશે. રેલવેના બે પાટાની જેમ સમાંતર મળશે. ચલો, હવે ઉપર આવી જાઓ. નીચેનું કામ પૂરું થયું. હવે આવી જાઓ ઉપર. હવે તમે જે નીચે કામ કર્યું એ જ કામ અહીંયા કરવાનું છે. અને એટલું કરશો એટલે રચના પૂરી થઈ જશે. ચલો, હવે નીચે આપણે શું કર્યું? આ જે ખૂણો હતો એના જેવો એકરૂપ ખૂણો અહીંયા બનાવ્યો. તો હવે ઉપર આ જે ખૂણો છે એના જેવો ખૂણો અહીંયા બનાવી દો C1 આગળ. એટલે રચના પૂરી થઈ જશે. ચલો, આપણે અહીંયા બનાવીએ ખૂણો C1 આગળ, C ડેશ આગળ ખૂણો બનાવીએ. ચલો, પહેલા તો આના જેવો ખૂણો અહીંયા બનાવવાના છીએ. તો આશરે માપ ગોઠવી દો. C ઉપરથી એક ચાપ મારી દો. એવો ને એવો ચાપ C1 ઉપરથી મારી દઈએ. બરાબર? આ રીતે. ચલો, હવે આટલું માપ ગોઠવી દો. એટલું જ માપ ગોઠવી અને સીધા આવી જઈએ અહીંયા. ધ્યાન રાખજો, અહીંયા C1 C ડેશ ઉપર નહીં, અહીંથી આપણે ચાપ દોરીશું. ચલો, આ ચાપ થઈ ગયો. હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નીચે જેવું કામ કર્યું એવું જ ઉપર કરી શકીએ છીએ. અને અહીંયા આ C ડેશ અને આને જોડતી રેખા દોરી દઈએ. થઈ ગયું. તો હવે આ રેખા
સી ડેશમાંથી પસાર થતી રેખા એબી ને જો છેદે છે ત્યાં નામ આપી દઈએ એ ડેશ. તો મિત્રો આ રચના તમારી પૂરી થઈ. તમે આપેલો ત્રિકોણ એબીસી હતો એને સમરૂપ હોય તેવો અને અનુરૂપ બાજુઓ સાથે 3/4 ગુણોત્તર ધરાવતો હોય એવો નવો ત્રિકોણ એ ડેશ બી સી ડેશ બનાવી દીધો છે. આ ત્રિકોણની આપણે રચના કરી એ ડેશ બી સી ડેશ અને આપેલો ત્રિકોણ હતો એ બી સી. તો આ રીતે રચના 2 દોરવાની છે. સ્કેલ માપન ખૂબ મહત્વનું છે એટલે સ્કેલ માપન ખાસ ધ્યાન રાખજો. પછી આપણે મુદ્દા લખ્યા પછી તમને શોર્ટમાં એક ટ્રીક બતાવી દઉં જે મગજમાં બરાબર ગોઠવી દેવાનું, જેથી રચના 2માં વિકલ્પ 1 અને 2માં કોઈ મિસ્ટેક તમે કરશો નહીં, ભેગું નહીં થઈ જાય, આડું અવડું થશે અને સ્પષ્ટ 2 રચનાઓને અલગ અલગ સમજી શકશો. ચલો હવે આપણે રચનાના મુદ્દા લખીએ. ચાલો હવે આપણે જોઈએ રચનાના મુદ્દા. જે કામ આપણે કર્યું એ જ કામ વ્યવસ્થિત શબ્દોમાં રજૂ કરવાનું છે. ચલો રચનાના મુદ્દા. સૌથી પહેલું આપણે શું કર્યું? તો સૌથી પહેલું કામ આપણે કર્યું હતું કે ત્રિકોણ એબીસી દોરવો. આપણે ત્રિકોણ એબીસી દોર્યો હતો, કોઈ માપ નહોતું એટલે આપણી ઈચ્છા મુજબ આપણે ત્રિકોણ એબીસી દોર્યો. તો સૌથી પહેલું કામ ત્રિકોણ એબીસી દોરો. બરાબર, તમને જો કોઈ માપ આપ્યું હોય તો લખવાનું ભાઈ આપેલા માપનો ત્રિકોણ એબીસી દોરો. અહીંયા આપણી પાસે કોઈ માપ નહોતું એટલે આપણી ઈચ્છા મુજબ જે માપ ગોઠવ્યું એ ગોઠવી અને એબીસી દોરી દીધો. ચલો ત્રિકોણ એબીસી દોર્યો. હવે શું કર્યું જોજો. હવે બીજો મુદ્દો. મુદ્દામાં ખાસ ધ્યાન આપજો કે જે કામ આપણે કર્યું છે એને વ્યવસ્થિત શબ્દોમાં કઈ રીતે રજૂ કરીએ છીએ. તો જુઓ બીજો મુદ્દો. હવે આપણે શું કર્યું હતું કે આ જે બીસી છે એની સાથે લઘુકોણ બનાવે એવું કિરણ બીએક્સ દોર્યું. બરાબર, હવે જો મિત્રો સમજો, બીસી સાથે લઘુકોણ બનાવે એવું કિરણ આ બાજુ પણ દોરી શકાય ને, પણ આપણે ક્યાં દોર્યું? નીચે. તો જો સ્પષ્ટ લખો, આ છે બીસી, આ છે બીસી. જુઓ તમે આ બીસી. ચલો બીસીના બંને સાઈડના 2 ભાગ જુઓ. આ બીસીના સમજો તમે, આ બીસી એક રેખા હોય તો જ્યારે કોઈ રેખા સમતલમાં દોરીએ ત્યારે એ રેખા સમતલનું 2 ભાગમાં વિભાજન કરશે, એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ. તો આ બીસીના ઉપરનો ભાગ કે જેમાં કયું બિંદુ આવેલું છે એ, અને આ બીસીના નીચેનો ભાગ. આપણે આ કિરણ ક્યાં દોર્યું? બીસીના નીચેના ભાગમાં. નીચેના ભાગમાં એટલે એવા ભાગમાં દોર્યું કે જ્યાં એ નથી. સમજો બરાબર? બીસીના જે અર્ધતલમાં, અર્ધતલ એટલે અડધો ભાગ, બીસીના જે અર્ધતલમાં એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ દોર્યું. બરાબર, તો આપણે બીજો મુદ્દો આ રીતે લખીશું કે બીસીના જે અર્ધતલમાં એ બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં બીસી સાથે લઘુકોણ બનાવે. આ ખૂણો કેવો બન્યો? લઘુકોણ બનાવે તેવું કિરણ બીએક્સ દોરો. બરાબર, સમજો બીજો મુદ્દો બરાબર સમજો. બીસીના જે અર્ધતલમાં એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલમાં લઘુકોણ બનાવે તેવું કિરણ બીએક્સ દોરો. ચલો હવે આગળ. આટલું કામ થઈ ગયું. પછી આપણે શું કર્યું હતું? પછી આપણે આ કિરણ બીએક્સ ઉપર 4 બિંદુઓ દર્શાવ્યા હતા.
અને આ ચાર બિંદુઓ B1 B2 B3 B4 ચાર બિંદુઓ દર્શાવ્યા અને આ ચાર બિંદુઓ એવી રીતે દર્શાવ્યા કે જેથી B1 આ ભાગ કેટલો થાય B1 એના જેટલો જ B1 B2 એના જેટલો B2 B3 એના જેટલો B3 B4 થાય એવા સરખા ભાગ દોરી અને આપણે ચાર બિંદુઓ દર્શાવ્યા તો આપણે લખી શકીએ કે B1 બરાબર B1 B2 બરાબર B3 B4 B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય તેવા ચાર બિંદુઓ કયા B1 B2 B3 B4 દર્શાવો અને આ બધા બિંદુ કયા કિરણ ઉપર દર્શાવ્યા કિરણ Bx ઉપર તો આપણે લખી શકીએ કે ભાઈ આવું થાય તેવા ચાર બિંદુઓ B1 B2 B3 B4 ને કિરણ Bx પર દર્શાવો ચલો ત્રીજો મુદ્દો થઈ ગયો ચલો હવે ચોથો મુદ્દો જુઓ હવે આપણે શું કર્યું હતું વિચારો કે હવે આપણે શું કર્યું હતું આટલું કામ કર્યા પછી તો આટલું કામ કર્યા પછી આપણે આ ચોથા નંબરનું જે બિંદુ હતું ચોથા નંબરનું બિંદુ એટલે આપણું જે સ્કેલ માપન હતું એમાં છેદનો જે વક્રો હતો છેદનો જે અંક હોય એ બિંદુને આપણે C સાથે જોડતા હતા તો આ રેખાખંડનું નામ શું આ આપણે જોડીએ એટલે કયો રેખાખંડ બન્યો B4C તો આપણે લખી શકીએ કે રેખાખંડ B4C દોરો શું કર્યું રેખાખંડ B4C દોરી દીધો ચલો હવે આગળ શું કર્યું આપણે આ રેખાખંડ દોર્યા પછી શું કર્યું તો પછી આપણે શું કર્યું કે B3 બિંદુમાંથી પસાર થાય અને આ B4C ને સમાંતર હોય એવી રેખા દોરી બરાબર સમજો આપણે શું કર્યું B3 માંથી પસાર થાય અને આ B4C ને આ રેખાખંડને સમાંતર હોય એવી રેખા દોરી તો ચલો આપણે આ રીતે લખી શકીએ કે પાંચમો મુદ્દો B3 માંથી પસાર થતી અને B4C ને સમાંતર હોય તેવી રેખા દોરો જે ચલા રેખા દોરી જે રેખાખંડ BC ને આ BC ને છેદે તે શું નામ આપો C ડેશ જે BC ને છેદે ત્યો C ડેશ નામ આપો ચલો C ડેશ મળી ગયું હવે એવું ને એવું ઉપર ચલો હવે છેલ્લું સ્ટેપ શું કર્યું આપણે તો ચલો હવે શું કર્યું આ C ડેશમાંથી એક રેખા દોરી જે કોને સમાંતર છે CA ને એટલે કે AC ને સમાંતર છે આને સમાંતર હોય એવી આ લીટી આપણે દોરી દીધી તો એનો મુદ્દો લખી દઈએ કે C ડેશમાંથી પસાર થતી અને કોને સમાંતર હોય CA ને સમાંતર હોય તેવી રેખા દોરો જે કોને છેદે છે AB ને કયા બિંદુમાં A ડેશમાં જે AB ને છેદે ત્યાં A ડેશ નામ આપો બરાબર એટલે અહીંયા સુધી આપણે દોરી દીધું હવે રચના પૂરી થઈ ગઈ આટલું કામ કર્યું એટલે આપણને C ડેશ અને A ડેશ બિંદુ મળી ગયા
સી ડેશ અને એ ડેશ, અને એના કારણે આપણે નવા ત્રિકોણની રચના કરી કહેવાય. એટલે છેલ્લે આપણે લખીએ કે આમ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ, ત્રિકોણ એ ડેશ બી સી ડેશ માગેલો ત્રિકોણ છે. માગેલો ત્રિકોણ છે. માગેલો એટલે તમને જે કહ્યું હતું રકમમાં એવો ત્રિકોણ તમે બનાવી દીધો, અને એ ત્રિકોણનું નામ છે ત્રિકોણ એ ડેશ બી સી ડેશ. તો આ રીતે આપણે સમરૂપ ત્રિકોણની રચના કરી શકીએ છીએ. જોઈ લો બરાબર, રચનાના મુદ્દા એકવાર જોઈ લો. જે કામ આપણે સ્ટેપ બાય સ્ટેપ દોરતી વખતે કર્યું એ જ કામને સાદી ભાષામાં શબ્દોમાં રજૂ કરીએ એને જ કહેવાય રચનાના મુદ્દા. અને આ આખી રચના પણ તમે ઘરે 2 વખત દોરશો એટલે આ રચના પણ તમને આવડી જશે. બરાબર, ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો. ત્યારબાદ ઝડપથી આપણે આ રચના માટેની એક ટ્રીક જોઈ લઈએ, અને ત્યારબાદ હોમવર્કમાં તમને એક રચના આપીએ જે ઘરેથી પ્રેક્ટિસ માટે તમારે દોરવાની છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો મિત્રો જુઓ, જુઓ આ રચના 2માં સ્કેલ માપન ખૂબ મહત્વનું છે. એટલે સ્કેલ માપન બરાબર જોઈ અને રચના દોરવાની છે. તો જો આટલી બાબતો યાદ રાખવાની, રચના 2માં કોઈ ભૂલ ના થાય તે માટે આટલી બાબત યાદ રાખવાની, ખાસ યાદ રાખો. સૌથી પહેલા સ્કેલ માપન જોઈ લેવું. પહેલું કામ સ્કેલ માપન ચેક કરો. ચેક કરો એટલે શું કરશો? સ્કેલ માપન 1 થી નાનું છે કે મોટું એ નક્કી કરો. બરાબર, સ્કેલ માપન 1 થી નાનું છે કે મોટું તે નક્કી કરો. બરાબર, પહેલું કામ આ. સ્કેલ માપન 1 થી નાનું હોય તો સમજી જવાનું કે આપેલા ત્રિકોણ કરતો તમારે જે નવો ત્રિકોણ બનાવવાનો છે કેવો બનશે? નાનો. અને જો સ્કેલ માપન મોટું હોય 1 કરતો તો સમજવાનું કે આપેલા ત્રિકોણ કરતો તમારે જે નવો ત્રિકોણ બનાવવાનો છે એ મોટો બનશે. એટલે પહેલું કામ સ્કેલ માપન જોઈ લો. ત્યારબાદ બીજું કામ કે તમને જે સ્કેલ માપન આપેલું હોય, આપેલા સ્કેલ માપનમાં, સ્કેલ માપન એટલે ગુણોત્તર, આ ગુણોત્તર આપેલા સ્કેલ માપનમાં અથવા તો ગુણોત્તરમાં જે સંખ્યા મોટી હોય, 3/4 મોટું શું છે? 4. તમને આવું સ્કેલ માપન આપ્યું હોય તો આમાં મોટી સંખ્યા કઈ? 5. અંશ છેદ જોવાનું નહીં. અંશમાં અને છેદમાં 2 માંથી જે મોટી સંખ્યા હોય એટલા બિંદુ કિરણ પર દર્શાવો. બરાબર, આપણું જે કિરણ હતું આ કિરણ, એના ઉપર કેટલા બિંદુ દર્શાવવાના? તો આપેલા સ્કેલ માપનમાં જે સંખ્યા મોટી હોય એટલા બિંદુ દર્શાવવાના. જો તમારું સ્કેલ માપન 5/3 હોય તો તમે કેટલા બિંદુ દર્શાવશો? 5. બરાબર, ચલો પછી ત્રીજો મુદ્દો. હવે ત્રીજો મુદ્દો છે કે તમારું જે સ્કેલ માપન હોય એમાં છેદના આંકડા માટે છે. છેદનો જે અંક હોય એના માટે છે. તો જો પહેલા લખી લઈએ પછી સમજીએ કે સ્કેલ માપનમાં છેદનો જે અંક હોય, સ્કેલ માપનમાં છેદનો જે અંક હોય તે અંક ધરાવતા બિંદુને ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડો. સમજો? બરાબર, સમજો. તમારું સ્કેલ માપન 3/4 છે તો તમે
શું કરશો? આ મુદ્દો સમજો. છેદનો જે અંક હોય એને તમે આ શિરોબિંદુ સાથે જોડી દેશો. સી સાથે શિરોબિંદુ જે હોય એની સાથે જોડી દેવાનો, બરાબર? છેદનો જે અંક હોય એને, અને અંશનો જે અંક હોય છેલ્લું સ્કેલ માપનમાં અંશનો જે અંક હોય તે અંક ધરાવતા બિંદુ મોથી સમજો. હવે અંશનો જે અંક હોય, અંશનો અંક હોય એ અંક ધરાવતું જે બિંદુ હોય એમાંથી તમારે આ સમાંતર રેખા દોરવાની છે. એટલે સમાંતર રેખા દોરવા માટે આપણે અહીંયા ખૂણો બનાવ્યો અને એ ખૂણો આ ખૂણાના જેટલો જ હતો. એટલે આપણે લખી શકીએ કે ભાઈ સ્કેલ માપનમાં અંશનો જે અંક હોય તે અંક ધરાવતા બિંદુ આગળ એકરૂપ ખૂણો બનાવવો. એકરૂપ ખૂણો એટલે કોને એકરૂપ ખૂણો? આને એકરૂપ. આ જે ખૂણો હોય એના જેવો એકરૂપ ખૂણો અહીંયા બનાવવાનો થશે. આટલું જો તમે યાદ રાખો તો ગમે તેવું સ્કેલ માપન આપેલું હોય પણ કોઈ ભૂલ પડશે નહીં. સમજી લો બરાબર. ફરીથી એકવાર સ્કેલ માપન પહેલા એકથી નાનું છે કે મોટું એ નક્કી કરી લો. એનાથી ખબર પડી જશે ત્રિકોણ નાનો બનાવવાનો કે મોટો. ત્યારબાદ આપેલા સ્કેલ માપનમાં જે સંખ્યા મોટી હોય એટલા બિંદુ કિરણ ઉપર દર્શાવી દેવાના. ત્યારબાદ છેદની વાત અને છેલ્લે અંશના વકડાની વાત. આ ચાર મુદ્દા બરાબર મગજમાં ગોઠવશો તો રચના 2 ના વિકલ્પ 1 કે વિકલ્પ 2 એકમાં તકલીફ પડશે નહીં. આના પછી આપણે રચના 2 માં સ્કેલ માપન 1 થી વધુ હોય એવી રચના દોરીશું. એને પણ આ મુદ્દાઓ લાગુ પડશે જ. તો હવે એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો અને ત્યારબાદ હોમવર્કમાં એક રચના તમને આપી દઉં. એ રચના ઘરેથી દોરી દેજો એટલે પ્રેક્ટિસ થઈ જશે. સ્ક્રીનશોટ લઈ લો. ચલા રકમ લખી છે એમ જ હું માત્ર સ્કેલ માપન બદલી દઉં અને એવા સ્કેલ માપન વાળી રચના તમારે ઘરેથી હોમવર્કમાં દોરી લાવવાની. 5/7. ચલો જોઈ લો. આ તમારું હોમવર્ક થઈ ગયું. તમારે હોમવર્કમાં 5/7 સ્કેલ માપન હોય એવા સમૃદ્ધ ત્રિકોણની રચના કરવાની છે. આ સ્કેલ માપન પણ આપણે હમણાં રચના દોરી એ રીતે 1 થી ઓછું જ છે. તો આ સ્ક્રીનશોટ લઈ લેશો. હવે આપણે મળીશું એટલે સ્કેલ માપન 1 થી વધુ હોય એવી રચના દોરીશું.